બધાને મારા નવા વર્ષના રામ રામ। આજના દિવસે ભારત દેશના લોખંડી પુરુષ સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મ જયંતિ નિમિત્તે એમના ચરણોમાં નતમસ્તક વંદન કરીને કોટી કોટી પ્રણામ કરું છું અને સાથોસાથ મારી વાતની શરૂઆત હું જય ઘોષથી કરવા માંગીશ। તો જય ઘોષ અને ગર્જના એવી કરવાની છે કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કાનના પડદા ફાટી જાય અને જે લોકોએ કડદો કર્યો છે અને વર્ષોથી જે ખેડૂતોને લૂંટી રહ્યા છે એવા કડદા કરવા વાળાના પણ કાન ફાટી જાય। તો તૈયાર છો? તો બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય જવાન। ખૂબ ખૂબ આભાર। મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટી દિલ્હીના પૂર્વ મંત્રી ગોપાલ રાયજી, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને આપણા સૌના ટાઈગર ઈશુદાન ગઢવીજી, યુવાનોના પ્રેરણા સ્ત્રોત, યુવાનોના આદર્શ, યુવાનોના માર્ગદર્શક વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા અને તમામે તમામ આમ આદમી પાર્ટીની ટીમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને મારી સામે પધારેલા જગતના તાત, જગતના બાપ, અન્નદાતાઓ, ખેડૂતોને નતમસ્તક વંદન કરીને આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। દોસ્તો, સમય ખૂબ ટૂંકો છે, સમય ખૂબ જ ટૂંકો છે, એટલે મારી વાણીને જલ્દીથી વિરામ આપીશ। પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે આ ખેડૂતો સાથે અન્યાય કરશું, ખેડૂતો સાથે અત્યાચાર કરશું, લાઠીચાર્જ કરશું, ટીયર ગેસો છોડશું, ઘરમાં ઘૂસીને માતાઓ બહેનો ઉપર હુમલા કરશું, એટલે આમ આદમી પાર્ટી વાળા ડરી જશે, બી જશે, આ ખેડૂતો ઘરની બહાર નહીં નીકળે। પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીશ કે ક્યાં સોચે થે નહીં લौटेंगे, અરે ગલત, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં। આમ આદમી પાર્ટી આંદોલનની કોકમાંથી જન્મેલી પાર્ટી છે, ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ। અમે કોઈનાથી ડરવાના કે ગભરાવાના નથી, અમે તમારી તાનાશાહીથી ઝૂકવાના નથી। જે ક્રાંતિકારી યોદ્ધાઓ અત્યારે જેલની અંદર છે, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, પિયુષભાઈ પરમાર, રાજુભાઈ બોરકથરિયા, એમને અને એમના પરિવારજનોના ચરણો